કેશોદના મોવાણા દરવાજે રહેતા ઇલિયાસભાઈ આરબભાઈ સુફિયા ફ્રીજ રિપેરિંગનું કામ કરતા હોય તેઓ ગુરુવારે બપોરના આંબાવાડી પટેલ મિલ રોડ પર નીકળતા તેમના પર મોવાણાના શબીર હુસેનભાઈ દલ નામના શખ્સે 10,000 ની ઉઘરાણી કરતા માથાકૂટ થતા શબીરે ઇલિયાસભાઈ પર છરીના 10 ઘા ઝીકી દેતા ગંભીર ઈજાના કારણે પ્રથમ કેશોદ બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇલિયાસભાઈને રિફર કરાયા હતા। કેશોદ પોલીસે શબીર હુસેન દલ વિરુદ્ધ હત્યાની કોશિશ, ગાળો આપી, મારી નાખવાની ધમકી આપવી અંગે જુદી જુદી કલમો નોંધી ફરિયાદ નોંધી છે, જેની તપાસ પીઆઈ જાદવ સાહેબે હાથ ધરી હતી અને આરોપીની તાત્કાલિક અટક કરી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનની કોશિશનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી ઇલિયાસભાઈ આરબભાઈ સુફિયા કે જેઓ કેશોદ મોવાણા દરવાજા ખાતે રહે છે અને પોતાની ફ્રીજ રિપેરિંગની દુકાન છે। આજથી 2-2.5 વર્ષ પહેલાં તેઓના ભાઈ અમજુલ, જેને આ કામના આરોપી સાબિર હુસેન દલ ને રૂપિયા 35,000 કટકે હાથ ઉછીને આપેલા, તે બદલ સાબિરે તેઓને 4 વ્હીલ પણ જૂની આપેલી, જેની કિંમત જે તે વખતે તે લોકો 25,000 ગણેલી હોવાનું જણાવે છે અને બાકીના 10,000 ને લેતી દેતી બાબતમાં જે ફરિયાદી છે એમનું કહેવાનું હતું કે 10,000 તારે આપવાના છે સાબિરને, પણ સાબિરે કરીને મારે 10,000 લેવા છે। એ બાબતમાં એ લોકોને રકઝક થતી હતી, અગાઉ તેને ધમકી પણ આપેલી હતી, પણ તે બાબતની તેઓ કોઈ ફરિયાદ નહીં કરેલી। બાદ ગઈ તારીખ 20 તારીખના આશરે 3 વાગે પોતે આ કામના ફરિયાદી જ્યારે જતા હતા એ દરમિયાન તેઓને મળતા તેઓને આ બાબતમાં રકઝક કરતા આ સાબિરભાઈ તેઓને શરીરના જુદા જુદા ઘા 7 જેટલા ઘા મારી અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે, જે બાબતમાં ઇલિયાસ આરબભાઈ સુફિયાને રાજકોટ ખાતે એડમિટ કરેલા, ત્યાંથી કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ કામના આરોપી સાબિર કે જેના વિરુદ્ધ પણ અગાઉ 2021માં પણ આ રીતે ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ કામના આરોપીને કેશોદ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।